નમસ્કાર મિત્રો, એક મહત્વપૂર્ણ જાહેરાત કરવી હતી. પરિવારના સભ્યો સાથે મારા મનની વાતને મૂકવી હતી, તો આ એક નાનકડો વિડીયો બનાવી રહ્યો છું. ચાયની ચુસ્કી લેતા લેતા ગઈકાલે એક મિત્રનો ફોન આવ્યો અમદાવાદથી, જે મારી સાથે ત્યાંના મીડિયા જગતમાં નોકરી કરતો હતો અને ખૂબ પારિવારિક સંબંધોથી, પ્રેમ, લાગણી, સંવેદનાઓથી અમે જોડાયેલા છીએ. મીડિયા જગતમાંથી જે 2-4 કોહિનૂર હીરા મને મળ્યા એમાંનો એક. તો મિત્રનું કહેવું હતું કે યાર, તું કોલ કન્સલ્ટન્સી કેમ ચાલુ નથી કરતો, લોકોને કાઉન્સેલિંગ કરવાનું શું કેમ ચાલુ નથી કરતો. અને ઘણી બધા આપણા યુટ્યુબ પરિવારના લોકો પણ મને કમેન્ટમાં હંમેશા પૂછતા રહે છે, કહેતા રહે છે કે તમે લોકો સાથે વાત કરવાનું શરૂ કરો, કેમ કે ભારતમાં ડિપ્રેશન 4માંથી 1 માણસને ડિપ્રેશન છે મિત્રો. ક્લિનિકલ ડિપ્રેશન છે કે જેનો ઈલાજ કરાવવો પડે. બાયપોલર ડિસઓર્ડરથી લોકો પીડાય છે, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરથી પીડાય છે, એન્ઝાયટીથી પીડાય છે, સ્કિઝોફ્રેનિયાથી લોકો પીડાય છે. આખી દુનિયાના હેપીનેસ ઇન્ડેક્સમાં આપણી વાટ લાગેલી છે. આપણો નંબર 150 આજુ, મતલબ અફઘાનિસ્તાન અને બીજા જે યુદ્ધગ્રસ્ત દેશો છે એના કરતાં પણ આપણે બહુ પાછળ છીએ. ખુશી સૂચકાંક, મતલબ દુનિયાના જે ખુશ દેશોની યાદી છે. અને ચલો આ બધું આંકડાઓ વિદેશી સાઈડમાં રાખી, તો પણ આપણને ખબર છે કે આપણી દેશમાં માનસિક સ્વાસ્થ્યને લઈ અને જે માહોલ છે એ ઠીક નથી. લોકો તણાવમાં છે. આવનારા દિવસોમાં હજુ વધુ વસ્તી વધવાની છે, શહેરીકરણ થવાનું છે, બેરોજગારી, સંબંધોમાં પણ ખૂબ તણાવ આવી રહ્યો છે. એટલે રિલેશનશિપથી લઈ અને રોજગાર સુધી, એમ્પ્લોયમેન્ટ સુધી કોઈ પણ જીવનનું ક્ષેત્ર એવું નથી જે તણાવથી ન ભરેલું હોય. કામના સ્થળે પણ મતલબ ડિપ્રેશન એટ વર્ક પ્લેસ છે, લોકો, નાર્સિસ્ટ પાર્ટનર. તો તમારા જીવનની કોઈ પણ સમસ્યાને લઈ અને તમે મને કોલ કરી શકો છો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર હું એક જીમેલ આઈડી લિંક શેર કરીશ, જેના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં હું તમને મારો મોબાઈલ નંબર આપીશ. 1 કલાક વિડીયો કોલ અથવા તો સાદો કોલ, જે પણ તમને ઠીક લાગે, ત્યાં આપણે સંવાદ કરીશું અને ખૂબ ઊંડાણપૂર્વક સમસ્યાનું ચર્ચા કરી અને તમને ટિપ્સ આપવામાં આવશે. તમને એ બધું જ કહેવામાં આવશે જેનાથી તમે સમસ્યાથી નીકળી શકો અને ફરીથી આત્મસભર બની, આત્મવિશ્વાસથી પૂર્ણ બની અને જીવનને વ્યતીત કરી શકો. એટલે મને એવું થયું કે તમારી સાથે એક નાનકડો વિડીયો બનાવીને આ વાત તમારી સામે શેર કરું. અને આવતીકાલથી દરેક વિડીયોની પહેલાં પણ હું એનાઉન્સમેન્ટ કરતો જઈશ. દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મારા ઈમેલ આઈડીની મૂકી દઈશ. તો આ એક વાત કાલે મેં ગંભીરતાથી લીધું. અત્યાર સુધી મને ઘણી બધી વખત ઘણા બધા લોકો છેલ્લા 2-3 વર્ષથી કહેતા હતા, પણ મેં વાતને ગંભીરતાથી નહોતી લીધી. પણ હવે મારા મિત્રોને એવું કહેવું છે કે ઘણા બધા લોકોને રસ્તો મળી શકે જો તું વાત કરે તો વાત ન કરવામાં શું મહાનતા છે. મતલબ મને થોડુંક એવું હતું કે પ્રાઇવસી નહીં રહે, વ્યક્તિગત જીવન નહીં બચે. પણ ઠીક છે, હવે આપણે કરીશું અને એનું એક મૂલ્ય નક્કી કર્યું છે. એ કલાકના કોલના 1000 રૂપિયા શુલ્ક અત્યારે હાલ રાખ્યું છે. જોઈએ છીએ આગળ ઉપર લોકોની સુવિધા મુજબ આપણે એમાં બદલાવ કરીશું. પણ એક ચોક્કસ મૂલ્ય લઈ અને આપણે કલાક સુધી વિડીયો કોલમાં અથવા તો સાદા કોલમાં કોઈ પણ મુદ્દો, તમારા જીવનનો કોઈ પણ મુદ્દો હોય, ડિપ્રેશનથી લઈ વ્યક્તિગત જીવન, પ્રેમ સંબંધો, કોઈ પણ જે વસ્તુ તમને અંદરથી તોડતી હોય, જે વસ્તુ તમારા આત્મવિશ્વાસને છિન્ન ભિન્ન કરતી હોય, જે વસ્તુ તમારા વ્યક્તિત્વને મારી નાખતી હોય, એ તમામ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીશું. એ મુદ્દો કોઈ પણ હોઈ શકે, એમાં કોઈ મર્યાદા મેં રાખી નથી. તમારા શારીરિક સંબંધોથી લઈ અને પ્રેમ સંબંધોથી લઈ કોઈ પણ જે પણ વ્યક્તિગત જીવનની બાબતો છે એની ચર્ચા તમે કરી શકો છો. તો ઠીક છે, આ જ જાહેરાત કરવી હતી. સહયોગ કરજો અને આ યાત્રાને આપણે આગળ વધારતા રહીશું. પરંતુ આ એક નવી વસ્તુ જે મને લાગી કે તમને જણાવી દઉં. દરેક વિડીયોમાં તો બોલીશ, પણ અહીંયા પણ એક આખો સેપરેટ વિડીયો બનાવીને મારે તમને જણાવવું હતું કે આ કરી રહ્યો છું. કેમ કે 3 વર્ષથી તો હું નહોતો માનતો, પણ હવે ફાઇનલી ગઈકાલે મને એવું થયું કે ભાઈ કરવું જોઈએ. કારણ કે મારા કઝિનને પણ સ્કિઝોફ્રેનિયા થયેલો અને એની સારવાર અમે એક સમયે ખૂબ મોંઘા સાયકોલોજિસ્ટના કારણે નહોતા કરી શક્યા. મતલબ એમની ફી જ એટલી બધી હતી કે એ ભરી ન શકાય. એટલે આ બધા મુદ્દાઓ છે. તો આપણે લોઅર મિડલ ક્લાસને પરવડે એવી મૂલ્ય અને કે પ્રકારની વ્યવસ્થાઓ કરી અને આ એક યજ્ઞની આવતીકાલથી શરૂઆત કરીશું.
તો સહયોગ કરજો. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ હાઇપ માય વિડીયોઝ. થેન્ક યુ.